જી સર, આપનું નામ? પરમેશ્વરભાઈ રાજપૂત, હું એક સામાજિક અગ્રણી છું. આજે અમારા લોકપ્રિય લોકલાડીલા જલશક્તિ મંત્રી આદરણીય શ્રીમાન પાટીલ સાહેબ એમના જન્મદિવસના ઉપલક્ષ પર આ એક ભવ્ય દિવ્ય જાગૃતતા અભિયાન વાળું સમાજ પ્રબોધનકાર વસંત અંકારે સરનું કાર્યક્રમ અમે અહીંયા આયોજિત કરવામાં આવ્યું છે. સાહેબના પ્રેરણાથી અને અમારા લોકપ્રિય વિધાયિકા આદરણીય શ્રીમતી સંગીતાભાઈ પાટીલજી એમના માર્ગદર્શન અમે સેવાકીય કાર્ય કરતા રહીએ છીએ. તો એમાંથી આ એક સેવાકીય કાર્ય છે જે આપ જોઈ શકો છો. અહીંયા મધુરામ સર્કલ નજીક અગ્રવાલ સ્કૂલની સામે રાધાકૃષ્ણ પાર્ટી પ્લોટમાં 7 થી 8,000 લોકોની વચ્ચે આ ભવ્ય દિવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ વક્તા છે મહારાષ્ટ્રના વસંત અંકારે સર, જે માતા પિતાનું મહત્વ શું હોય છે અને દીકરા દીકરી માટે પ્રેરણાવાળું સંભાષણ આપીને માતા પિતાને હૂંફ મળે આ એક કાર્યક્રમમાં એ મેસેજ આપશે, સંદેશ આપશે, પ્રેરણા આપશે. જેનાથી જે નેગેટિવ પોઈન્ટ હોય છે, જે આપણે નેગેટિવ પોઈન્ટથી થોડા દિવસ પહેલા જે ઘટના બની ડિંડોલીમાં 2 ભૂલકાઓની, જે દીકરીઓએ જે મેસેજ આપ્યો, એક ખોટો મેસેજ આપ્યો કે ભાઈ આ જે વસ્તુ થઈ એ નહીં થવી જોઈતી હતી. હું એમને બધાને દીકરીઓ માટે એક જ મેસેજ આપીશ કે તમે વસંત અંકારે સરને ફોલો કરો, એમનો યુટ્યુબ ઇન્સ્ટા પર એકવાર વક્તવ્ય સાંભળો, એમનાથી પ્રેરણા લો. અને એવા ઘણા બધા વક્તવ્યવાળા આપણા પાસે વક્તા છે, તો એમને સાંભળો તો સમાજમાં જાગૃતતા આવે. અને જે મમ્મી પપ્પા હું કે કઈ એમાં મિસકમ્યુનિકેશન ગેપ હોય તો એમના માર્ગદર્શનથી પ્રેરણાથી આપણે એ ગેપ નીકળી શકે છે. જે એના માટે આજે સાહેબના બર્થડેના ઉપલક્ષ પર આ એક કાર્યક્રમ ભવ્ય દિવ્ય કરવા જઈ રહ્યા છે. જેનાથી સોસાયટીમાં, સમાજમાં સંદેશ આપવા માંગીશ કે એક પ્રેરણાવાળું વક્તવ્ય અહીંયા વસંત અંકારે સર કરવાના છે. જેનાથી એક બહુ ભાવભીરું વાતાવરણ અહીંયા સર ઊભું કરશે અને એક સંવેદનશીલ વાતાવરણ થશે અને બધાને સર રડાવશે એવો એમનો એક વક્તવ્ય હોય છે. જે માતા પિતા શું હોય છે એ એમના પ્રેરણા જેવો સંદેશ એ આપે છે, ત્યારે બધા એક બહુ જબરદસ્ત વાતાવરણ થઈ જાય છે. તો હું એના માટે એક વસંત અંકારે સરને અહીંયા અમે એક લાવ્યા છે કે આ એક પ્રેરણાવાળું સંભાષણ અહીંયા વક્તવ્ય રજૂ કરવાનું.